એને પોતાના શાસનની જરૂરિયાત હતી, પોતાના અભિપ્રાયો, પોતાના મતથી પોતાની સરકાર રચવાની એની ખેવના હતી. અને આ ખેવના પૂરી કરવા માટે સામાન્ય રીતે થઈ નથી. સહજ સરળતાથી ગુજરાત સ્વતંત્ર ગુજરાત બન્યું નથી. એની પાછળ એક લાંબી મથામણ છે, અને મથામણ એટલે મહાગુજરાત. મહાગુજરાત એ ગુજરાતની પ્રજાને મહાજાતિ બનાવી, અને મહાજાતિ એ એક સામાન્ય જાતિ નથી. ગુજરાતને ભલે વેપારી પ્રજા કહેવામાં આવતી હોય, પણ ગુજરાતની પ્રજા હર હંમેશ એના સ્વાભિમાન માટે ઝઝૂમતી રહી છે. રાજેન્દ્રભાઈ, અસ્તિત્વ માટે જે મથામણ કરી છે ગુજરાતે, એ વાત જયારે પણ યાદ આવે છે ત્યારે યાદ આવે મહાગુજરાત આંદોલન. તે વિશે પણ વાત કરો. ગુજરાતની પ્રજાના આપણે ત્યાં ઘણા આંદોલનો થાય છે, પણ ગુજરાત માટે, પોતાના સ્વાભિમાન માટે, અને જે પ્રજાની મથામણ હતી કે ભાઈ અમારું પોતાનું સ્વતંત્ર રાજ હોવું જોઈએ, અને એના માટેની ઇતિહાસના પાને પણ આ વાત